પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 5 દેશોના પ્રવાસના ચોથા તબક્કામાં આજે તેઓ નોર્વે પહોંચ્યા છે। એરપોર્ટ પર નોર્વેના પ્રધાનમંત્રી યોનાસ ગોર સ્ટોરે પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું। 43 વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની આ પ્રથમ નોર્વે મુલાકાત છે। આ પ્રવાસ દરમિયાન તેઓ ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલન અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે। ઓસ્લોમાં પ્રવાસી ભારતીય સમુદાયે પણ પ્રધાનમંત્રી મોદીનું પારંપરિક રીતે ભવ્ય સ્વાગત કર્યું હતું। આ સમયે ત્યાં ઉપસ્થિત લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા, જ્યાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ઝલક પણ જોવા મળી હતી। અહીં નાની બાળકીઓએ ભરતનાટ્યમની પ્રસ્તુતિ કરી પ્રધાનમંત્રી મોદીને આવકાર્યા હતા।